નમસ્કાર દોસ્તો, કેમ ગોપાલ ઇટાલિયા આવું બોલ્યા કે વિસાવદરની ચૂંટણી નહોતી, એક પ્રકારનું બાંધણું હતું, એક પ્રકારનું યુદ્ધ હતું, આવું કેમ ગોપાલ ઇટાલિયા બોલ્યા? તમને એક મિનિટ માટે વિચાર આવી જશે કે ભાઈ ચૂંટણી તો ચૂંટણી જ હોય ને, એમાં શું હોય? એક પ્રકારનું યુદ્ધ કઈ રીતે યુદ્ધ? તો આ સમગ્ર વાત દોસ્તો આપણે ગોપાલ ઇટાલિયાના મોઢે સાંભળવી છે. જે કહાની વિસાવદરની ચૂંટણીમાં આપણને જોવા મળી અને ઘણા લોકોએ નથી જોઈ, તો આ સમગ્ર વિડીયોની અંદર ગોપાલ ઇટાલિયાએ જે ખુલાસાઓ કર્યા છે દોસ્તો, થોડો સમય કાઢી અને આ વિડીયોને પૂરો સાંભળજો, કારણ કે વિસાવદરની ચૂંટણીએ એક ઇતિહાસ રચી દીધો છે. શું ઇતિહાસ રચી દીધો છે આવું આપણે ગોપાલ ઇટાલિયાના મોઢેથી સાંભળીએ. પણ હજુ એક વખત મારા તમામ દોસ્તોને વિનંતી કરું છું કે વિડીયો થોડો સમય કાઢીને પૂરો સાંભળજો, તમને પણ ખબર પડી જશે કે ખરેખર આ ચૂંટણી નહોતી, એક પ્રકારનું બાંધણું હતું, એક યુદ્ધ હતું. ભાજપ અને આમ આદમી પાર્ટીનું એક યુદ્ધ હતું. સાંભળો તમે ગોપાલ ઇટાલિયા શું બોલ્યા છે. ચૂંટણી નહોતી, એક પ્રકારનું યુદ્ધ હતું, એક પ્રકારનું બાંધણું હતું. એક બાજુ બધી જ અનૈતિક અને અધમ તાકાત એક બાજુ લાગી ગઈ હતી. તમામ પ્રકારના ગુંડાઓ, બુટલેગરો, માથાકૂટિયાઓ, તોડબાજો બધા ભાજપની હારે હતા. પોલીસ બધી ભાજપની હારે, આખું સરકારી તંત્ર ભાજપની હારે, સહકારી માળખું આખું ભાજપની હારે, સાંસદો, ધારાસભ્યો, મંત્રીઓ બધું જ ભાજપની તરફેણમાં હતું. એક બાજુ અમે હતા, નાના માણસો, સીધા માણસો, ભોળા માણસો, ગામડાના લોકો, અમારી નાની ટીમ, તુલસીભાઈ, રજનીભાઈ, અમારા બધા અહીંના કાર્યકર્તાઓ, આ નાની ટીમ એક બાજુ હતી ને એક બાજુ બધા માથા ભારે અને મોટા મોટા માણસો હતા. પણ મહાભારતના યુદ્ધમાં તે કૌરવો પાસે બધું હતું. સેના કૌરવો પાસે, શસ્ત્ર કૌરવો પાસે, ધનુર્ધરો કૌરવો પાસે, બધું કૌરવ પાસે હતું, છતાંય કૌરવો હાર્યા હતા. એ આ દેશની પરંપરા છે. આ વખતે કૌરવો અહીંથી આવ્યા. એટલે સત્યનો હંમેશા જય છે, ન્યાયનો જય છે, નીતિનો જય છે. અસત્ય, અન્યાય અને શોષણનો વિજય ક્યારેય ભારત દેશમાં થવાનો નથી. 2 દિવસ લાંબુ હાલે, 2 વર્ષ હાલે, પણ છેલ્લે તો નાશ થવાનો જ હોય છે. દોસ્તો, આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીની અંદર ગુંડાગીર્દીની કોઈ હદ બાકી નથી મૂકી ભાજપ વાળાએ. કોઈ, તમે એક વસ્તુ વિચારો કે આ નોર્મલ સંજોગ છે, ત્યારે સામાન્ય સંજોગ છે. હવે તો ચૂંટણી નથી એટલે બધું સામાન્ય સંજોગો બની ગયા, તો ભાજપ વાળા નહીં આપે. ચૂંટણી હતી ત્યારે થેલા લઈને ઘરે ઘરે પૈસા લઈને ફરતા હતા. એનો અર્થ એવો થયો કે તમે અમને શું સમજો છો? 500 વાળો 1000 વાળો સમજો છો? 500 માં તો બકરી નું આવે, માણસ ક્યાંથી આવે? ચૂંટણી જ્યારે આવે ત્યારે ભાજપના માણસો રૂપિયા લઈને ગામડે ગામડે ફરતા હોય, માણા વેચાતું લેવા. પહેલી વાત તો ઈ છે કે તમે જનતાને સમજો છો હું કે 500 1000 લઈ લે એટલે વેચાતો રાખી લીધો અવળો મોટો માણસ? કોકને 1000, કોકને 2000, કોકને કોથળી, કોકને 94, કોકને કાંઈક. એટલે વિચારવાનો પ્રશ્ન એ છે કે ભાજપ વાળા આપણને શું સમજે છે? વેચાતા મળી જાય એવા સમજે છે? એમણે એમની સમજણ સુધારવાની જરૂર છે કે આ જનતા છે, જનતાને ક્યારેય હળવાશથી લેવાય નહીં. જનતાની સમજણ ઉપર પ્રશ્ન ન હોવો જોઈએ. અને એટલે વિસાવદર વિધાનસભાની મહાન જનતાએ, ખેડૂતોએ, ખેતી મજૂરી કરતા લોકોએ, દુકાનદારો, વેપારીઓ, માલધારીઓ, પશુપાલકો, રત્ન કલાકારો બધાએ ભેગા મળી અને ભાજપને એનું ઠેકાણું બતાવી દીધું. તમારું ઠેકાણું અહીંયા છે. અને તમે બધાએ એવડું મોટું કામ કર્યું. ધારો કે સામાન્ય ચૂંટણીઓ હોય, તમે એક બટન દબાવો, એક માણસ જીતે, એક માણસ ધારાસભ્ય થઈ જાય, ચૂંટણીનું પરિણામ આવી જાય, ગામ એના કામે લાગી જાય, ધારાસભ્ય એના કામે લાગી જાય, બધું વિખાઈ જાય માહોલ. મારા જીવનમાં આ પહેલી એવી ચૂંટણી મેં જોઈ છે. વડીલો કદાચ સાક્ષી પૂરે, એને કદાચ ભૂતકાળમાં જોઈ હોય તો બની શકે, પણ આ પહેલી એવી ચૂંટણી છે કે ચૂંટણી પતી ગઈ એ વાતને 2 મહિના હમણાં અઠવાડિયામાં થઈ જાય, પણ હરખ એવો ને એવો, કોટો એવો ને એવો, મજા એવી આવે છે, એવી ને એવી મજા આવે છે જાણે હમણાં 3 દી પહેલા પરિણામ આવ્યું હોય. ઉત્સાહ ઓછો નથી થતો, વધતો જાય છે. અને વિજાપુર ગામમાં હરખ હોય,
ગોપાલભાઈ ની હરખ હોય એ વ્યવહારિક વાત છે. તમે મત આપો ને હું જીત્યો એટલે આપણે બે હરખાવી, એ વ્યવહારિક વાત છે. આખું ગુજરાત હરખાય છે, બધા મોજે મોજમાં છે અત્યારે. એ મોજ કઈ વાતની છે? આપણે હરખાઈએ એ તો સ્વાભાવિક છે, પણ આખા ગુજરાતના તમામ જિલ્લામાં, તમામ તાલુકામાં લોકો બહુ ખુશ થયા અને ખુશી હજુ વધતી જાય છે. બધાને બહુ સારું લાગ્યું, મજા આવી, ગમ્યું. શું કામ? હું જીતી ગયો એમાં મોરબી વાળા, જામનગર વાળા શું કામ ખુશ થાય? એનું કારણ છે, અને એનું કારણ તમારાથી વિશેષ કોઈ નહીં સમજી કે વિજાપુર વાળા સારી રીતે સમજી શકે. એનું કારણ એ છે કે ભાજપે ગુજરાત આખાના તમામ ગામમાં ઓછામાં ઓછા એક ને વધુ જેવડું ગામ એવડા એકદમ હલકી માનસિકતા ધરાવતા વિકૃત મગજના લફંગાઓ ઉભા કર્યા છે. ગામો ગામ ગુજરાતના તમામ ગામમાં લફંગા ઉભા કર્યા. કોક લફંગાને તાલુકાની ટિકિટ આપે, કોકની જિલ્લાની આપે, કોકને કોઓપરેટિવ હોદ્દો આપે, કોકને કાંઈક આપે, કોકને કાંઈક આપે. ગામો ગામ ભાજપના ગુંડાઓ ઉભા કર્યા ભાજપે. ઈ ગુંડાઓ આખા ગામને દાબ દબાણ અને દંડાના શાસનથી ગામને ચલાવે. મારા પોતાના ગામમાં હમણાં સુધી હતા. હવે તમે મને ધારાસભ્ય બનાવ્યો એટલે બધું માપે મેળે થઈ ગયું છે, વાંધો નથી આવતો. પણ આખા ગુજરાતમાં એક ગામ બાકી ન હોય કે જ્યાં ગુંડા ન હોય ભાજપના. એક બે માણસ હોય, એ શું કરે? આખા ગામને બાનમાં લઈ લીધું હોય, થાક ધમકી મારે. તું ભાજપ આપની સભામાં જાય તો તારું નળ કનેક્શન કાપી નાખું, તારી બજારમાં બ્લોક નહીં આવે, સીસી રોડ નહીં આવે, સ્ટ્રીટ લાઇટ બંધ થઈ જાય, તારું કૂપન કપાઈ જાય, તારું મકાન પેશ કદલીમ છે, તારું બુલડોઝર ચલાવી દઉં, તાર કૂપનમાં ચોખા નહીં મળે, તાર છોકરાને ભણવા નહીં દઉં, બસ નહીં આવે ગામમાં. આવા પ્રકારની ધાક ધમકીઓ મારે અને એવા ગુંડાઓ આખા ગુજરાતના ગામડે ગામડે ભાજપ વાળાએ ઉભા કર્યા છે. વિસાવદરની ચૂંટણીનું રિઝલ્ટ આવ્યા પછી ગુજરાતના બધા ગામડાના લોકોની અંદર હિંમત આવી, બળ આવ્યું, તાકાત આવી, જુસ્સો આવ્યો. એટલે એ ખુશતા ઘાસ હવે આ ગુંડાને કઈ ઠેકાણે પાડે એવું થાય. એનો હરખ બધાને છે, કેમ કે જેમ તમને ખબર હોય એમ એના ગામની એને ખબર હોય. મોરબીમાં ગામ હોય, જામનગરમાં ગામ હોય, ઈ ગામમાં કોણ ગુંડા ભાજપના છે? બધા જ 2 નંબરના ધંધા ઈ કરતા હોય. ગામમાં બ્લોક ન થાય તો 20% કપાઈ જતા હોય. પહેલા રોડ બને એમાં 15%ની કટકી થઈ જાય, દિવાલ બને, બધા જ 2 નંબરના ધંધા ઈ કરે. પણ કોઈ ગરીબ માણસ એક દિવાલ થોડીક સરકારી જગ્યામાં છણી હોય તો આજીવન એને દબડાવ્યા કરે, આજીવન એને ધમકાવ્યા કરે, તારી દિવાલ બહાર છે, તારી દિવાલ બહાર છે, તારી દિવાલ બહાર છે. તમે કરોડો રૂપિયા ખાઈ ગયા સરકારના તો તમને કોઈ કઈ નહીં કે. પણ એક ગરીબ માણસે કઈક ઝૂંપડું રહેવા માટે બનાવ્યું, 2 ફૂટ દિવાલ બહાર આવી ગઈ, તમારે ક્યાં ત્યાં વાહા ગણવા છે? પણ આ ગુંડાઓને તાકાત હતી ઉપરથી. અને અહીંની વાત નથી, ગુજરાતના તમામ ગામની આ પરિસ્થિતિ છે. હું જે ગામમાં જઈને એમ બોલું ભાજપના ગુંડા એટલે ગામ મનમાં સમજી જાય કોની વાત કરે. હું તો જોઈએ ન ઓળખતો, તોય હું એમ કહું ગુંડા, અને ગામ સમજી જાય. એનો અર્થ એવો છે કે કેટલા ગુંડા આ લોકો ઉભા કર્યા છે. ખારા કામમાં ક્યાંય ન હોય, ગામમાં 5 પૈસાના ફંડ ફાળમ ન હોય, પણ ગામને બાંધમાં લેવામાં, ડરાવવામાં, ધમકાવવામાં, કેમ ગોપાલની સભામાં ગયો, કેમ આપમાં ગયો, કેમ આ ઝંડા બાંધ્યા, કેમ બેનર લગાવ્યું, તને પૂછ્યા વગર. એટલે આખા ગુજરાતમાં હરખ ઈ વાતનો છે કે હવે કઈક આનું કઈક ઠેકાણું પડશે, હવે આ ગુંડા ઉપર હાવણો લાગશે ને એવું બધાને અંદરથી ભરોસો આવ્યો ને. એ વાતનો હરખ આખા ગુજરાતને છે. કેમ કે લોકો હતાશ થઈ ગયા હતા, અંદરથી લોકો થાકી ગયા હતા, કંટાળી ગયા હતા કે આનું શું થાય, આને કોણ પોખશે. ખબર તો બધાને બધી હતી કે ખોટું થાય છે, આ નો હાલે, એ બધાને ખબર હતી. પણ અંદરથી બોલાતું નહોતું, કોઈનાથી અવાજ નહોતો ઉઠાવાતો. કંટાળી ગયા હતા કે ઘણી અનેક ગામડામાં એવી ઘટના બની, ભાજપના ગુંડા કંટાળી લોકો ગામ બદલી નાખ્યા. કહું શહેરમાં રહેવા હોય ન્યા મજૂરી કરશું, આય નહીં. અને જેને જવાની જગ્યા ન મળે, ખિસ્સામાં એટલા પૈસા ન હોય, એટલો વેત ન હોય તો કદાચ પરાણે રહેવું પડે. તો હજારો લોકો કંટાળી ગયા હતા રાજકારણથી, આ રાજકારણીઓથી, એમના મેલા ઈરાદાઓથી, અને થાકીને ગામ મૂંગું થઈ ગયું. ગામના ગામ મૂંગા થઈ ગયા. તમે ગમે ગામમાં જાઓ કોઈ કઈ બોલે જ નહીં, હવ મૂંગા થઈ ગયા. કેમ કે હું બોલવાનું અને કોણ સાંભળશે, અને સાંભળીને હું
હજારો લોકો મૂંગા થઈ ગયા, મોઢું બંધ કરી દીધું કે નથી બોલવું ભાઈ, આમાં 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 શું બોલવાનું. બધા આવા આવા જ આવે છે. પણ તમે વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ, પશુપાલકોએ, મજૂરી કરતા માણાએ બધાએ એવો મક્કમ નિર્ણય કર્યો કે જેને આવવું હોય પ્રચારમાં આવી જાય, કોઈ બાકી ન રહેતા, નકર તમને અફસોસ ન થાવ જે આ વખતે પાડી દેવાના છે. તમે બધા પાડી દીધા. એ વાતનો હરખ આખું ગુજરાતમાં થયો અને આખા ગુજરાતના લોકોની અંદર હિંમત આવી. પ્રશ્નો અહીંયા કરતા 4 ગણા વધુ બીજે છે. બોલાતું ન્યાય નહોતું, પણ હવે તો બોલતા થઈ ગયા. તરત 10 બહેનો ભેગી થઈને ભાઈ શું કરવાનું છે, કામ કરવાનું છે વિસાવદર વાળે. ઈ હિંમત તમે લોકોએ આપી આખા ગુજરાતને. તમે બધાએ હિંમત આપવાનું કામ કર્યું. દોસ્તો તમે બહુ મોટું કામ કર્યું છે. બહેનોએ, ભાઈઓએ, કાર્યકર્તાએ બહુ મોટું કામ કર્યું. શું કામ? કે કોકને 500 રૂપિયા આપવા ને એ તો બહુ હેલી વાત છે. કોકને 2 કિલો ઘઉં આપવા એ હેલી વાત છે. 3 જોડી લુગડા આપવા એ હેલી વાત છે. પણ હિંમત હારી ગયેલા માણસની અંદર જોમ ભરવું ને એ બહુ મોટી વાત છે દોસ્તો, બહુ મોટી વાત છે. બહુ આશા નથી, આ કઈ પંપ નથી કે આમાં મારો જોમ ભરાઈ જાય. પણ એક થાકેલા માણસને બેઠો કરવાનું કામ એ પુણ્યનું કામ છે, ધર્મનું કામ છે, મહત્વનું કામ છે. તમે બધાએ એક બટન ઝાડુનું દબાવીને માત્ર ગોપાલ ઇટાલિયન ધારાસભ્ય નથી બનાવ્યો, પણ એક બટન દબાવીને આખા ગુજરાતમાં કરંટ લાવવાનું કામ તમે લોકોએ કર્યું છે દોસ્તો. હું આજે આખા વિજાપુર ગામનો સૌ મતદારોનો મત આપ્યો એનોય, નો આપ્યો એનોય, બધાનો 2 હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું દોસ્તો. સૌનો મારા તરફથી આભાર. કોઈના પ્રત્યે આપણને મતભેદ મનદુખ નથી. હવનો આભાર. હવ માવતર છે, હવ વડીલ છે. આ વખતે નહીં આપ્યો હોય તો આવતી વખતે પહેલા જઈને આપી આવજો અમને. એમાં ધોકો શું કરવાનો હોય? આ વખતે ક્યાંક ભૂલચૂક થઈ ગઈ હોય, ગેરસમજણ થઈ ગઈ હોય, ગૂંચવણ થઈ ગઈ હોય, કોકની વાતોમાં આવી ગયા હોય, કાંઈ વાંધો નહીં. પણ હું તો સૌના પ્રતિનિધિ તરીકે તમારો આભાર માનવા અને તમારી પાસેથી માર્ગદર્શન લેવા માટે આવ્યો છું. હું બધા ગામમાં જાઉં. ચૂંટણી પછી લગભગ 50 ગામડામાં મેં અત્યાર સુધીમાં પ્રવાસ પૂરો કરી લીધો. જનસંપર્ક ને આભાર કે જે તમે શબ્દ વાપરો. અનેક ગામડામાં લોકોએ એવું કીધું કે આ પહેલી વાર અમારા ગામમાં કોઈ ચૂંટણી જીત્યા પછી આવ્યું, નકર આ કોઈ ડોકાતું જ નથી. કોઈ આવતું નથી. ધારાસભ્ય બની જાય, સાંસદ બની જાય પછી આવતી ચૂંટણી વાત. એમાં હું તો પાછો જવાય નથી પહેરતો. ઈ આ નવાઈનો વિષય બન્યો ગામડે. અમારો બેટો જવા નથી પહેરતો. જભા વાળા એ તો હવે આપણને છે ને ભાઈ એની વાત જ કર્યા જેવી. જભા વાળાથી ભગવાન બચાવે હવે આપણને. પણ મિત્રો તમે બધાએ બહુ સરસ કામ કર્યું છે અને તમે મને આશીર્વાદ આપ્યા પછી હું પણ ઘણું બધું મહેનત કરી રહ્યો છું. હું આમ આદમી પાર્ટીની મિટિંગમાં હાજરી આપું છું, કલેક્ટરમાં હાજરી આપું છું, વિધાનસભામાં આપું છું, ગાળે ગાળે પાછો ગામડામાં જનસંપર્ક કરી લઉં છું. કેટલા બધા કામ એક હામતા હાથ ઉપર લીધા છે. તમારા બધા સુધી મારા સમાચાર પહોંચે છે ખરા? બધા પાસે પહોંચે છે? બેઠા એટલા જ આ પડે, ઉભા એનું શું છે? હું વિધાનસભામાં ગયો, મેં 5 પ્રશ્નો મુખ્યમંત્રી સાહેબને રજૂ કર્યા તમારા આશીર્વાદથી. નકર અમને મુખ્યમંત્રી મળે છે ને? અમારા તો ગામમાં પાટિયા ન લાગવા દે, એમાં મુખ્યમંત્રી ક્યાંથી મળતા હતા? પણ દોસ્તો મારે એક વાત તમને કહેવી છે બધાને વિનંતી સાથે કે સત્તાની તાકાત કોઈ મોટી તાકાત નથી. સત્તામાં કોઈ તાકાત જ નથી. નેતાની તાકાત મોટી તાકાત નથી. અધિકારીની તાકાત મોટી તાકાત નથી. જનતાની તાકાત છે ને સૌથી મોટી તાકાત છે દોસ્તો. અને કેવી રીતે કે 2017ની સાલમાં ગુજરાતની વિધાનસભાના અધ્યક્ષે મારી ઉપર પ્રતિબંધ મૂક્યો કે ગોપાલ ઇટાલિયાને વિધાનસભાની અંદર નો એન્ટ્રી. 2017માં એ વખતે આંદોલન કરતા, ધરણા, રેલી, અવાજ ઉઠાવતા, બધું પ્રશ્ન બહુ પૂછપૂછ કરતા અમે. તો વિધાનસભાની અંદર આવવાની મારી ઉપર પ્રતિબંધ મુકાઈ ગયો 2017માં, સળંગ અત્યાર સુધી હાલ્યો. અને એ તાકાત કોની હતી? મારી ઉપર પ્રતિબંધ મૂક્યો એ સત્તાએ મૂક્યો. સત્તાની પેનમાં એટલી જ તાકાત છે કે એક લીટી લખે કે ગોપાલ નહીં આવી શકે તો ગોપાલ ન આવી શકે. એ તાકાત સત્તાની છે. સત્તાની તાકાત હતી તો 8-9 વર્ષ સુધી હું વિધાનસભા ન જઈ શક્યો. પણ તમે મારું બટન દબાવ્યું તો હું વાસ્તે ગાસ્તે વિધાનસભા પહોંચ્યો. તો તાકાત સત્તાની પેનમાં છે કે તમારી આંગળીમાં છે? તમારી આંગળીમાં તાકાત છે, જનતામાં તાકાત છે, જનતા શક્તિશાળી છે. સત્તાની પેનમાં કોઈ તાકાત નથી.
અધિકારીમાં કોઈ તાકાત નથી, નેતામાં કાંઈ લેવાનું નથી. જનતા જ સર્વોપરી છે, જનતામાં મોટી તાકાત છે. 8-8, 9-9 વર્ષ સુધી વિધાનસભામાં મારી ઉપર પ્રતિબંધ રહ્યો. આ વખતે જયારે હું વિધાનસભા ગયો, 100-150 તો કેમેરા, પ્રોટોકોલના માણસો, પોલીસ, અમારે કાર્યકર્તાઓની વિશાળ સેના, અને એમ થઈ ગયું જાણે અમારી સરકાર બની ગઈ હોય ને એવા માહોલમાં મારી એન્ટ્રી થઈ અંદર. ફૂલ સ્વાગત, ફૂલ સન્માન. અને જે વિધાનસભાના અધ્યક્ષે લખ્યું હતું ગોપાલની નો એન્ટ્રી, એ જ અધ્યક્ષે 3 કિલોનો ગુલદસ્તો મને આપીને એમ કીધું તમારું અહીંયા સ્વાગત છે, તમારું અહીંયા વિધાનસભામાં સ્વાગત છે એવું કહેવામાં એને 3 કિલોનો ગુલદસ્તો આપ્યો. દોથા જેવા ગુલાબ હતા, અવડા ગુલાબ. એ ગુલાબ કોને આપ્યા? એ ગજરો કોને આપ્યો? મને નહીં, જનતાની શક્તિને અર્પણ કર્યો એ ગજરો. મારામાં તાકાત હોત તો હું 2018માં ગયો હોત વિધાનસભા. વ્યક્તિમાં તાકાત નથી. હું યાદ કરાવું તમને હજી એક વખત કે વ્યક્તિમાં શક્તિ નથી, સરકારમાં તાકાત નથી, સત્તામાં તાકાત નથી, નેતામાં તાકાત નથી, તાકાત જનતામાં છે. પણ જનતા પોતાની તાકાત ભૂલી જાય તો 4 પૈસાનો લફંગો ગામનો રાજા બની જાય. જનતા જો પોતાની તાકાત ભૂલી જાય તો લફંગા હોય વડાપ્રધાન થઈ જાય. જનતાની તાકાત છે એ શ્રેષ્ઠ તાકાત છે. અને દોસ્તો યાદ રાખો, અને તમારી તાકાતથી મને વિધાનસભામાં બેહવા દીધો. તમારી તાકાતના કારણે મુખ્યમંત્રીએ મને સાંભળ્યો રૂબરૂમાં. તમારી તાકાત હતી કે વગર પાસ પરમિશન હું વિધાનસભામાં છાતી કાઢીને જઈ શકું. તો તાકાત સત્તાની મોટી છે કે જનતાની મોટી છે? કયો છે બધા? પણ જનતા પોતાની તાકાત ભૂલી જાય તો નબળો માણસ માથે ચડી જાય. આપણી જનતાએ પોતાની, હનુમાનજી બાપાને મહાશક્તિશાળી છે, બાહુબલી છે. હનુમાનજી બાપા પોતાની શક્તિ યાદ નહોતી એમને. જયારે લંકામાં જવાનું હતું ત્યારે આ બાજુ બેઠા હતા, સમુદ્રની આ બાજુ. ત્યારે જાંબુવાનજીએ યાદ કરાવ્યું કે ભાઈ તમે એક છલાંગ મારો ને આખો દરિયો કૂદી જાવ એવા પવન પુત્ર, વાયુ પુત્ર તમે શક્તિશાળી છો. પણ એ પોતાની શક્તિ જે માણસ ભૂલી જાય એને નબળો માણસ આવીને દબાવીને હોયો જાય. જે દિવસે જનતાને પોતાની શક્તિ યાદ આવી જાય કે હું તો ભાઈ પાવરફુલ માણસ છું, મારે કોઈને ડરવાની જરૂર નથી, મેં કઈ ખોટા કામ કર્યા નથી, મેં કઈ ખોટા ધંધા કર્યા નથી, મેં ભ્રષ્ટાચાર કર્યો, મારે શું ડરવાનું? અને લઈ હું જાહે આપણી લાચારી લઈને વયા જાય, આપણો ડર લઈને વયા જાય. જેથી માણસને ડર લાગતો બંધ થઈ જાય ને એને દુનિયામાં કોઈ ન ડરાવી શકે. અમે એનો દાખલો છીએ. મારી ઉપર ભાજપે 30 FIR કરી, 15 જિલ્લાની જેલમાં પૂર્યો, અમારું અપમાન કર્યું, અમારી ઉપર પથ્થરમારો કર્યો, અમારી ઉપર હુમલા કર્યા, અમારી ઉપર ગાળો દીધી, ફેસબુકમાં હેલ્પ બોલ્યા. 10 વર્ષ સુધી અમારા ઉપર જુલમ કર્યો ને અમને બીક લાગતી જ બંધ થઈ ગઈ. લ્યો શું કરશો? તો અમારું શું ગયું? અમારો ડર ગયો, અમારી લાચારી ગઈ, અમારી ચિંતા ગઈ, અને મળ્યું હું? નિડરતા, હિંમત, તાકાત મળી. હું વિજાપુર ગામના સૌ ગામજનોને વિનંતી કરું છું કે બાપા થોડાક તમે બોલવાનું ચાલુ રાખજો, અમારો તમને ટેકો રહે કાયમ માટે. અને આટલા વર્ષથી બોલ્યા નહીં હોય તો પહેલી વાર બોલવા જવા લવાય નહીં વળે છે. કાયમ બીકમાં હું તમને વિનંતી તમારા દીકરા તરીકે કરું છું, થોડું બધાય બોલે, થોડું બધાય અવાજ ઉઠાવે, સારું થાય. આપણે ક્યાં કોઈનું લઈ લેવું છે? આપણે કોઈનું પડાવી નથી લેવું. પણ આપણા હકનું કોક લઈ જતો એમાં તો 4 શબ્દ બોલવા પડે કે ન બોલવા પડે? અને એ બોલવા માટે સૌ થોડા પોતાની જાતને તૈયાર કરો. તમે મહાન છો, તમે શક્તિશાળી છો. તમારો જેના ઉપર હાથ મુકાઈ જાય, તમારો હાથ જેના માથે પડે એ માણાનો વિધાનસભામાં વટ પડી જાય છે. તમારા હાથમાં તાકાત કેવડી છે એ તો વિચારો. તમારો મારી ઉપર હાથ પડી ગયો તો મારું આખું ગુજરાતમાં ડંકો વાગી ગયો. ગોપાલ ઇટાલિયા જ મહાન હોત તો વગર ચૂંટણીએ ડંકો વગાડ્યો હોત. પણ નહીં, તમારો મારા માથા પર હાથ પડ્યો. તમારા હાથમાં તાકાત છે, તમારા હાથમાં શક્તિ છે, અને તમારી શક્તિનો સદુપયોગ થાય. આપણે બધા ભેગા મળી આ વિસ્તારનું, આ ગામનું, આ પંથકનું સારું થાય એવી કોશિશ આપણે કરવાની છે. હું હમણાં મુખ્યમંત્રીને મળ્યો, કલેક્ટરને મળ્યો, અલગ રજૂઆતો કરી. ક્યાંક રોડની કરી, ક્યાંક ખેતીની કરી રજૂઆત, ક્યાંક નાના માણસોની રજૂઆત, ક્યાંક શાળાની, ક્યાંક દવાખાનાની, ક્યાંક કોઈક એવી બધી રજૂઆતો હું કરતો રહું છું. દુર્ભાગ્ય એવું છે કે ટીવીમાં કઈ આવતું જ નથી. મેં રજૂઆત હું કરી હોય ટીવી હું આવતું હોય? તમે જોવો છો ને બધું શું આવે છે. મેં મુખ્યમંત્રીને જઈને રજૂઆત ઇકોઝોનની કરી, ખેડૂતોને પાક વીમો નથી મળતો એની રજૂઆત કરી, ગામડાની પંચાયતોની આવક કેમ વધે એની વાત મેં કરી, માલધારીઓને વાડા ફાળવવામાં આવે મેં એની વાત કરી.
અને ટીવી શું આવતું હતું કે ગોપાલ ઇટાલિયાને ગેટ ઉપર ગાંડો ફટકાણો. મેં હું રજૂઆત કરીએ ટીવી નું આવ્યું, ટીવીમાં એમ આવ્યું ગાંડો ફટકાણો, પણ હવે એમાં હું શું કરું, મને ગાંડો ફટકાયો. એટલે આ પરિસ્થિતિ આપણે બધાએ વિચારવી પડશે કે આવું હાલે છે. એટલે તમારા બધાનો હું આભાર માનું છું. મારી વાત આવ ટૂંકમાં કરવી પડશે, મારે જો આગળ જવાનું છે. છેક છોડવડી ગામ